જ કહું છું, મારી વાત સાંભળો. એ બધી વાત આજે પછી પણ તમે આને રેકોર્ડિંગ પછી ઓલો તમારે જે કઈ જેને તમે ઓલો હકુલાલજી પરમાર છે, હવે એને હા. તમે ઈ એમ તમને કહે છે કે ઈ મારી કાકી ને હું એનો દીકરો ને મા દીકરાના સંબંધ બતાવ્યા ને પછી તમારી હારે પ્રેમ કર્યો, એવું રેકોર્ડિંગમાં તમે બોલો છો કે તું મારો દીકરો ને હું તારી માં. હવે હવે મા દીકરો કઈ પછી મા દીકરો પ્રેમ કરે તો ઈ વ્યાજબી થોડી છે. એમ મારું કહેવાનું છે કે આજે આવડો પેલા તમને આવડો અનિલ ગમતો હતો, વાથી છૂટા થઈને અનિલ ને પ્રેમ કર્યો, અનિલ ને મૂકીને હવે અકુને પ્રેમ કર્યો. હવે આ છોકરા થઈ. નમસ્કાર મિત્રો, આજે અમે લઈને આવ્યા છીએ એક એવું કોલ રેકોર્ડિંગ જે સાંભળીને તમે પણ ચોંકી જશો. એક પુરુષ મનસુખ રાઠોડને ફોન કરીને કહે છે કે મારી પત્ની ને મારો જ ભત્રીજો ભગાડી ગયો, જ્યારે મારા બે નાનકડા છોકરાઓ છે. મનસુખભાઈ આ વાત સાંભળીને તેની પત્નીને ફોન કરે છે, પરંતુ પત્નીનો ટોચડો અને બેધડક જવાબ સાંભળી તમે પણ આશ્ચર્યમાં પડી જશો. શું છે આ આખી હકીકત? જાણીએ આ ખાસ કોલ રેકોર્ડિંગમાં, માત્ર બીકેપી ન્યૂઝ 1 પર. હાલો હાલો. કોણ મનસુખભાઈ રાઠોડ બોલે? હા, કોણ બોલો? હું નડાળાથી બોલું છું. ક્યાંથી? નડાળા. હા. મારે છે ને હમ. મારે કોર્ટ મેરેજ કરેલા છે. હમ. મારે કોર્ટ મેરેજ કરેલા છે અને મેં કોર્ટ મેરેજ કર્યા 7 વર્ષ થયા. હા. મારી ઘરવાળી એને પેલા મેરેજ થઈ ગયેલા છે, લગ્ન થઈ ગયેલા છે, બરોબર. તમારું નામ શું છે? અનિલભાઈ. હા. અનિલભાઈ નાનજીભાઈ પરમાર. એ બરોબર છે. અરે બાપા. શું નામ કીધું? અનિલભાઈ નાનજીભાઈ પરમાર, નડાળા. અનિલભાઈ નાનજીભાઈ પરમાર, નંડાળા. રાણપર નંડારા. હા રાણપુર નડાળા. નંડાળા. ઓકે. હવે એમાં એવું છે, હા. એક મારો ભત્રીજો છે, અમદાવાદ રહે છે, હા. બરોબર. હા. અને મારા ઘરવાળીની હારે એને આડા સંબંધ છે, હમ. બરોબર. હવે એના બધા રેકોર્ડિંગ આ તે બધું મારી પાસે છે અત્યારે. હવે તમારા હા અનિલભાઈ તમારા દીકરી દીકરા કઈ? હા, એક દીકરો છે, એક દીકરી છે. અને જ્યાં એના દીકરી લગ્ન કેવડી? થયા ને હે દીકરી દીકરી છે, એક દીકરો છે. દીકરી કેવડી? દીકરી છે 5 વર્ષની. દીકરી 7 વર્ષ. 5 વર્ષ. 5 હા. 5 વર્ષ. બાબો છે 3 વર્ષનો. અહીંયા છે કે માપા? એના મમ્મી પાસે. દીકરાનું નામ? એનું નામ કુંજ. દીકરો એની વર્ષ કેટલા? દીકરાના વર્ષ છે 3 વર્ષ. દીકરીનું નામ શું કીધું? દીકરીનું નામ મિનીબેન, એટલે અમે મિની જ કહીએ છીએ. મિની. અને એનું નામ કુંજ. મિની કુંજ ને આ બધું કેમ જનાવર જેવા નામ રાખ્યા? એ શું કરે? મિની કુંજ ને એટલે મીંદડી કુંજડી ને એ બધું એમ. હા. હાલો કાંઈ વાંધો નહીં. હવે આપણે તમારા ઘરવાળીનું નામ શું કીધું? અલકા. અલકા. હા. અલકા નામ પાછું ભાઈ. અલકા બેન નાનજીભાઈ માધડ. માધડ. અલકા બેન નાનજીભાઈ માધડ. માધડ. એનું ગામ કયું કીધું? કેદડિયા કોટડા. ખીજડીયા કોટડા. હા. એની અટક માધડ છે. માધડ. હા. ખીજડીયા કોટડા. અલકાબેન નાનજીભાઈ માધડ, ગામ ખીજડીયા કોટડા. હા. ઓકે. ખીજડીયા કોટડાની દીકરી ને? હા. ત્યાંની દીકરી.
ઓકે, એટલે ઈ અલકાબેન અત્યારે શું પ્રોબ્લેમ શું થયો છે, શેના માટે ફોન કર્યો? પ્રોબ્લેમ અત્યારે એવો છે, હું પેલા વહી ગઈ હતી બરોબર, એને ઘેરે માથાકૂટ થઈ હતી આ બાબતથી, તમારે બોલવાનું થતું વારંવાર. તો પહેલી વાર વહી ગઈ, પછી પાછી વી આવી. પછી જે ભત્રીજો મારો રહ્યો ને એના મેં 2 મહિના રાખ્યો હતો, એટલે એના સંબંધ 3 વર્ષથી છે, પણ મને કાંઈ વાતની જાણ નથી. તમારો હગો ભત્રીજો? આ મારો હગો ભત્રીજો. ઈ એમ કેતો હતો કે આ મારી કાકી છે, મારી માં છે, બરોબર. અને અલકા એમ કેતી હતી કે આ મારો પેટનો દીકરો છે, એટલે આપણે ઈ અંધારામાં રાખ્યા એને. હવે મને એવું કે છે કે ઈ તો મારે જોહે. હા, ઈ કે ઈ મારી ભેગો જોહે, તારે રહેવું હોય તો રે, નકર કાંઈ નહીં. એટલે મેં એને શું કીધું, ભાઈ આ વસ્તુ કોઈને પોહાય. તમારો ભત્રીજાનો જે આનો લવર જે તમારો ભત્રીજો દીકરો થયો એનું નામ શું કીધું? હકુભાઈ લાલજીભાઈ પરમાર. હકુભાઈ? હા, હકુભાઈ લાલજીભાઈ પરમાર. એક મિનિટ, હકુભાઈ લાલજીભાઈ પરમાર. હકુભાઈ લાલજીભાઈ પરમાર. અને ઈ ક્યાં રહે છે? ઈ અત્યારે અમદાવાદ ગુપ્તાનગર રહે છે. એનું ગામ જૂનું નડાળા, પણ રહેવાસી ન્યાના છે. રહે ગુપ્તાનગર. ગુપ્તાનગર, અમદાવાદ. હવે ઈ મને ફોન કરીને વારંવાર એમ કે છે કે તું આને છૂટું દઈ દે, બરોબર. તું આના ઘરમાં બેસાડી. નંબર શું છે ગુપ્તાનગર વાળાનો? એ નંબર હમણાં હું તમને આપું. ઈ એમ કે છે વારંવાર કે તું આને છૂટું દઈ દે, હું આના ઘરમાં બેહાર દઉં, બરોબર. ઈ કુંવારો છે? હા, ઈ કુંવારો છે. એના મમ્મી એક જ છે ને એક ઈ છે. એનો ભાઈ હતો, એને કેન્સર થી તો ઓફ થઈ ગયો. માં દીકરો બે છે? પેટ છે. આ તમારી ભેગો કેમ કરતા રહેતો? હું ભેગો રહેતો નહીં. એને મને એવું કીધું તું કે અમારે ઘર ડખો છે, બરોબર. 2-3 વાર ખોટાખોટ ઘેરે બાંધ્યો, દવા પીવા ધોઈડો ને એવું બધું કર્યું ને. એમ મને કે કાકા મારે ત્યાં રહેવા આવવું છે. એટલે 1.5 મહિનો 2 મહિના હાંચવો હોય તેને. પછી ધીરે ધીરે મને ખબર પડી બધી. પછી એનો ફોન મારા હાથમાં આવી ગયો, પછી એના બધા રેકોર્ડિંગ મારા હાથમાં આવી ગયા, બરોબર. અત્યારે એમ કે છે કે ઈ તું મને કે ગમે એ કર, પણ એને તું છૂટું આપી દે. મારે એને જ ઘરમાં બેહારવી છે, બરોબર. અમારે ઘરવાળીને મેં કીધું તો ઈ એમ કે છે કે છૂટું તને આજે ન દઉં અને કાલે ન દઉં, છોકરાએ ન દઉં, તારે જ્યાં જવું ત્યાં તારે જે કરવું હોય એ કઈ. એવા રેકોર્ડિંગ છે કઈ? હા, છે ને મારી પાસે રેકોર્ડિંગ બધાય છે ને. તમારી ઘરવાળી આગલું ઘર હતું ઈ ક્યાં ગામ? તોરી રામપરા. તોરી રામપરા. રામપરા. તોરી રામપરા કોના ઘરમાં? ઈ ભાઈ નું નામ તો મને ભૂલાઈ ગયું. ધીરુભાઈ. ધીરુભાઈ? એના બાપાનું નામ આપણને નથી આવડતું. અટક એની? વાઘ. ધીરુભાઈ વાઘ. તોરી રામપરા. આ એનો પેલો ઘરવાળો? હા. પછી તારે તે કેમ કરતા પ્રેમ કર્યો તો? મારે કોર્ટ મેરેજ થયા હતા. હું એમ કઉ છું કોર્ટ મેરેજ, પણ પ્રેમ પેલા લવ થયો કે એમના સીધા કોર્ટ મેરેજ? હા, લવ થયો હોય તો જ થયું હોય ને. તારે કેમ કરતા લવ થયો તો? બસ હું ત્યાં મારી બેન ના ઘરે આવતો એવી રીતે. ક્યાં ગામ? ખીજડીયા કોટડા. હા, તાર બેન ન્યા છે? હા, મારી બેન ન્યા છે. હજી? તો ઈ મારી બેન ના લગ્ન ન્યા છે, ન્યા જ હોય ને. ઠીક. એટલે ઈ ન્યા જાતો આવતો તો? હા. પછી તાર પ્રેમ થઈ ગયો? પછી તે લગ્ન કર્યા? પછી તે લવ મેરેજ કર્યા, પછી તારો પ્રેમ મૂકીને અટાણા બીજાનો પ્રેમ કર્યો? હા, મારા 7 વર્ષથી લગ્ન કર્યા એને. ઈ એનો ઘરવાળો રહ્યો ઈ એની હારે પછી એની હારે પ્રેમ કરે છે? ના, એને તો લગ્ન થયેલા હતા કાયદેસર. આપણે એની હારે અટાણી એને પ્રેમ કરે છે એને, એવી વાત સાંભળી? એની હારે નહીં, આ જે અત્યારે અમારો ભત્રીજો રહ્યો ને એની હારે છે, પણ એનો ઘરવાળો તને ફોન કરીને કઈક કેતો તો ધમકી મારે છે? હા, ઈ ધમકી મારતો તો હોય ને. ઈ રેકોર્ડિંગ મારી પાસે છે. આની પેલા તે ફોન કર્યો ને તો મેં ઈ બધું મને ખબર છે, એટલે તને પૂછું છું. તે મને અમારું મેમરી કાર્ડ ફૂલ હોય. હા, એટલે એનો ઘરવાળો કઈક તને ધમકી મારતો ને આવડો ભાઈ વાઘ? એને મને ધમકી 2-3 વાર મારી હતી. હમણાં 2 દિવસ થયા.
મને કે હું તારી માથે વડિયા કેસ કરું ને તું અહીંયા આવીને આવી પછી પોલીસ સ્ટેશન બારો જાય એટલે હું તારા ટાંગા ભાંગી નાખું ને મારી નાખું ને આમ કરું ને તેમ કરું. બોલો હવે આ છોકરો રહ્યો ને એ કાંઈ રાતે મને 2 વાગે 2:30 વાગે ફોન કરીને એમ કે તું ઘર બારો નીકળ તો હું 4 વ્હીલ લઈને ઉભો છું મારી પાસે હથિયાર છે ને હમણાં તને મારી નાખવો છે. બરોબર. હા બરાબર. પછી હું અહીંયા તેડવા ગયો ને એટલે આ બધી ખબર પડી ગઈ હતી એટલે ઈ કે તું મને મારી. બરોબર. પછી મેં એને કીધું ભાઈ તું જે થયું એ જવા દે પતી ગઈ વાત. બરોબર. તો હવે એનો ભાઈ નાનો રહ્યો ને ઈ એમ કે છે કે તું મને લખાણ દે ને કોર્ટમાં કે મારી બેન ને કાંઈ થાય એ જવાબદારી તારી તો હું મોકલું નકર મોકલું નહીં. એટલે મેં કીધું ભાઈ ખોટું મેં કાંઈ કર્યું નથી. કર્યું છે તારી બેને કર્યું છે આર્યા પ્રૂફ. તો એ લોકો કોઈ માન્ય કરતા નથી અને અત્યારે એ બેનો કોન્ટેક્ટ ચાલુ જ છે હજી. હા બરાબર. બોલ. તો પછી હવે એના રેકોર્ડિંગ ને એવું બધું મોકલેલા. વિડીયો વાયરલ કરવો છે કે ખાલી વાત કરવા જ માંગે છે? આ વિડીયો વાયરલ કરવા માંગે છે કે ખાલી વાત કરવા જ માંગે છે? ના ના ઈ એમ જ કહે મારે નથી આવવું. બરોબર. આવવું નથી એમ છોકરા દેવા નથી એમ છૂટું દેવું નથી તો બધું કેમ રાખવું? ઈ કે મારે રહેવું રાજકોટ. આપડે રાજકોટ ગયા રૂમ ભરીને અમારે ભેગો રહે તું મારે ભેગો રહે ઈ કોઈને પહોંચ પડે? એટલે એને ભેગો રાખવા કે છે? હા 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 ઓકે. અને મને એવું હોય કીધું તું તારે જ્યાં જવું ત્યાં જા, તારે કેસ કરવું હોય કેસ કર, રેકોર્ડિંગ તારી પાસે હોય ભલે રહ્યા એમાં કઈ થાય નહીં. કીધું કાંઈ વાંધો નહીં. 3 વર્ષથી હું 3 મહિના સહન કરું છું. તે પેલા 3 મહિના વહી ગઈ હતી હોય તે ઘેરે એના પાછી વહી ગઈ. અત્યારે આપને જવાબ ન દે. ઈ કે તારે રહ્યા જવું હોય ત્યાં જા, તમે તારે રેકોર્ડિંગ નું કાંઈ નું આવે. ઓલો છોકરો એમ મને કહેતો તો મને કે તું કેસ કરવા ગમે ત્યાં જાય ને હું તને ગમે એમ કરીને ગમે ત્યાં હું તને મરવી નાખીશ. બરાબર. બરોબર. આવું છે. કાંઈ વાંધો નહીં. ફોટા અને રેકોર્ડિંગ ના આવા બધા પુરાવા મોકલો. તમારા ઘરવાળીનો ફોટો મોકલો. હા અને નંબર 2 ને આપી દો. હવે હા હમણાં નાખી દો. હાલો રેકોર્ડિંગ એ નાખી દઉં, ફોટા નાખી દઉં. હા હાલો આપો. અલકાબેન બોલો. હા બોલો ને. મજામાં? હા કોણ બોલો? મનસુખભાઈ બોલો. કોણ? મનસુખભાઈ. હા બોલો ને ભાઈ. ઓળખાણ પડી? મનસુખભાઈ રાઠોડ ને? હા વાહ વાહ. નામથી ઓળખો? તો મારો નંબર તમને કોને આપ્યો ભાઈ? તમારો નંબર તો મળે ને. હા કોને આપ્યો એમ? દામનગર આવી મેકા હમણાં એમ કીધું થોડી. હા બોલો ને ભાઈ. હવે હું એમ કહેતો હતો અલકાબેન તમારે તો અહીંયા પેલા લગ્ન તો થયા ને આપણે ક્યાં ગામ તોરી રામપર. એ તમારા ઘરવાળાનું નામ શું હતું? ધીરુભાઈ. ધીરુભાઈ વાઘ. હા. હવે ત્યાર પછી તમારા આની હારે પ્રેમ થયો અનિલ નાનજી પરમાર. પ્રેમ કરીને એની હારે લવ મેરેજ કર્યા છે. અત્યારે તમારે એક દીકરી દીકરો છે. મિની છોકરી અને કુંજ છોકરો. હવે અલકાબેન નાનજીભાઈ માધડ ખીજડીયા કોટડા. બરાબર છે ને? હા બરોબર છે. બોલો મેડમ. હવે હું એમ કેતો તો કટણ આવડો ભાઈ જે તમારો આવડો અનિલ રહ્યો ને એનો ફોન હતો કે મારી ઘરવાળીને કઈક ઓલો અકુલાલજી પરમાર અમદાવાદ વાળા કઈક તમારો પ્રેમ થઈ ગયો છે. એ વાત ખોટી છે. તમારે રેકોર્ડિંગ મારી પાસે એટલે તમે કે ખોટી છે એટલે એમ કે બોલું એટલે તમારા રેકોર્ડિંગ છે. તમે એની હારે બે પ્રેમની વાતો કરો છો. તું ડિલીટ કરી નાખજે એવું બધું તમે કહો છો. એટલે હવે તમારા બાળકો થઈ ગયા પછી આ બે ઘર ને પરિવાર ને બધું બરબાદ થાય એવું ન કરવું જોઈએ.
એટલે પેલા નંબર માંથી તમે મને કહો કે આ રેકોર્ડિંગ વાયરલ કરવાનું તમને કીધું કોને? મારા ઘરવાળાએ તમને કીધું રેકોર્ડિંગ વાયરલ કરવાનું? બેન મારી પાસે બધા પુરાવા મોકલ્યા, તમારા સ્ક્રીનશોટ મોકલ્યા, તમારા કેમ કે એનું હા કારણ હું એ જ કહું છું, મારી વાત સાંભળો, એ બધી વાત હશે પછી પણ આ તમે આને- રેકોર્ડિંગ પછી ઓલો તમારે જે કઈ જેને તમે ઓલો હકુ લાલજી પરમાર છે, હવે એને હા. તમે ઈ એમ તમને કહે છે કે ઈ મારી કાકી ને હું એનો દીકરો ને મા દીકરાના સંબંધ બતાવ્યા ને પછી તમારી હારે પ્રેમ કર્યો, એવું રેકોર્ડિંગ માં તમે બોલો છો કે તું મારો દીકરો ને હું તારી માં. હવે મા દીકરો કઈ પછી મા દીકરો પ્રેમ કરે તો ઈ વ્યાજબી થોડી છે. એમ મારું કહેવાનું છે કે આજે આવડો પેલા તમને આવડો અનિલ ગમતો હતો, વાથી છૂટા થઈને અનિલ ને પ્રેમ કર્યો, અનિલ ને મૂકીને હવે અકુ ને પ્રેમ કર્યો. હવે આ છોકરા થઈ ગયા પછી આ ચાલુ રાખો તો ઈ વ્યાજબી વાત થોડી છે. એ તો ભાઈ મારી મરજીની જ વાત છે ને. એટલે તમારી મરજી તો મતલબ તમે તો પછી આપણે છોકરા હું કામ જાણવા જેમ કહો તો મરજી તો આપણે મરજી મુજબ પણ એ મારી મરજીની વાત છે. કાંઈ મને કોઈ રોટલા દઈને કાંઈ મોટી તો કરી નથી, કાંઈ મારામાં કોઈનો અધિકાર નથી. મને મારા મા બાપે મોટી કરી, મારે કઈ રીતના જિંદગી જીવી મને મારે એટલે ખુદ ને ખબર છે. આમાં તમારા મા બાપ મોટી કરી છે એટલે તમારા મા બાપે તમે ની કીધું કે આવી રીતે કરવાનું. ઈ મારો પ્રશ્ન છે, ઈ મારો પર્સનલ પ્રશ્ન છે. કેમ પ્રશ્ન પડતો એટલે તો પછી આવું કોકના છોકરા મરી જાય ને બેન, તમે આખી વાત સમજો છો. આજે કોકના દીકરા મરી જાય ને આવડો આપઘાત કરવાની કોશિશ કરે તો ઈ મરી જાય, તમે એનો એ આપઘાત કરવાની કોશિશ એની કરે છે, એના રેકોર્ડિંગ હું તમને આપું છું, એની કોશિશ કરે છે આપઘાત કરવાના. એને પેલા શરૂઆત એને કરી, મેં નથી કરી. એની શરૂઆત કરી એને બીજી બાય બિહારવાની શરૂઆત એને કરી. બેન હવે ઈ દેખાવડો નથી, હવે ઈ સાદો માણસ છે, તમે ખાલી બચાવ માટે ગમે ઈ કરો. આપણે એના રેકોર્ડિંગ આપો છો ક્યાં કોની હારે વાતો કરે છે? હું તમને એનું રેકોર્ડિંગ નાખું, આપો બરોબર? અત્યારે રેકોર્ડિંગ આપો, રેકોર્ડિંગ ખોટું કરીને એવા ડિલેટ કરો એ ખોટી વાત છે. એ હું ખોટું કરું ખાસું કરું, મારી મરજી છે, મને કોઈ દાણા તેને ખોટી નથી કરી, બરોબર? મારે કેમ જિંદગી જીવવી મારા તમારી મરજી બેન, હું એમ કહું છું તમારી મરજી છે પણ આવડે લવ મેરેજ કરવા જાણે હું તમને પૂછવા નહોતી આવી તો અત્યારે હું તમને પૂછતી નથી. મેં એને લવ મેરેજ કર્યા ત્યારે હું તમને પૂછતી આવી. તમે આખી વાત સમજતા નથી. ઈ તો તમારો ધંધો થઈ ગયો. આપણે સિનારવા કરવા, સિનારવા કોઈ પૂછે થોડા. ઈ તો તમારા મા બાપની ઇજ્જત હોય અને તમારી કઈક વેલ્યુ લેશે. બાકી તો તમે આવ સિનારવા કરો તમે કોણ કરે એના? અને ઈ જગતમાં કઈ ભાઈ મારો પ્રશ્ન છે, હું સિનારવા કરું ગમે એ કરું, બીજી વાર મારા ફોન ન કરતા, બરોબર? ભાઈ તમે સમજતા નથી, હું ફોન ન કરતો. મારે સમજવું નથી. મને છે ને તમે જીવો ને તમારે ઘર પૂરતું રાખો, મને ફોન ન કરતા. ઈ તો અમારા ઘરનું તમારા ઘરે પનારો કરીને હું અમારે ઘર બગાડવું છે? આ તો તમારું ઘર તમે સુધારો ને, જગત ને સુધારો ને શું કામ કરો છો? ઘર પૂરતું રાખો. એ બેન આમાં શું તમારામાં શું કાકો ઘાણવો તો કે એમાં સુધારવાની વાત જ ક્યાં આવી? નહીં ખોટો ફોન કરીને મારા ટાઈમ વેસ્ટ કરતા ને મારા ફોન ન કરતા. દાદી કે એલા પણ જરીક ગોઠિયું પડવા આવા ધંધા નો. હા પેલા મારી વાત કાન દે સાંભળ. તું છે ને હું પીવા જાતો ને ઘરે જઈને ખાઈ લઈએ ને અમે રેકોર્ડિંગ. હું પાછો એક વાત કરું. હા હું પાછો હોટેલ લેવા આવ્યો છું. મારા સમજ હવે તો મોટા હવે આટલો દિવસ મારા આમ હવે કીધું ને હું ને કંટાળ્યો, મારું મગજ નહીં કામ કરતું. હવે હું છે ને આ છેલ્લું મારી ઘરે જ જાઉં છું અને ખાઈ લઈશ. પણ તું હું તને એમ કહું છું, તને પી ગયા પછી તને કઈ ભાન નથી રહેતી. પેલા તું શનિ માંથી રેકોર્ડિંગ છે ને ડિલીટ મારતી. હું તને એમ કહું તને પી ગયા પછી કોઈ જાતની ભાન નથી. બહુ રેકોર્ડિંગ કર્યું પણ તને સિકંદર હશે બહાર જો ને, એટલે આમ ખાલી નજર તો મારે બહાર સિકંદર ઉભો એટલે ઓલા લંબુ સાઈડમાં પાટી પાડા છે. હજી દેવગન જેવી જો ને તો ઉભા 2 મિનિટ માં આવ્યો. હા રેકોર્ડિંગ તને એમ કહું છું કે રેકોર્ડિંગ વાત છે ને ત્યારે બંધ રહે છે. તને ખબર તું તને વધી ગયો પછી ઉભી રહે તું ફોન તો સેજું લેવાની છે, ફોન કર્યા વગર કોઈ રહી નહીં. સારું અહીંયા ઉભા ઉભા તમે કરી નાખો. આ પેલા તને પીધા પેલા તને મારા આમ તો બધા રેકોર્ડિંગ ડિલીટ મારી. હવે પીવાનું તો બંધ નથી એમ હાલ. વાત તો કરીશ ને, વાત કરી તો નહીં કરે. હું વાત કરે પણ મને હાથે રેકોર્ડિંગ. હા હું જાઉં છું હવે રોડ ઉપર, પછી તને હું ફોન કરું તારા પેલા બધા રેકોર્ડિંગ બરોબર. પેલા પીધા પેલા મારા. હા અત્યારે ઉભા ઉભા થી એમ મારું તો ફોન મેં કહું તારે માર દઉં. અને હવે વાત કરી ને તો મર્યાદામાં તુકારો નહીં બધું ધ્યાન રાખી જે વાત કરીને જોઈ વિચાર કરે. કારણ કે આ છેલ્લો પેલો ફોન છે પછી હવા નહીં થાય. હવા નહીં થાય પછી. હા હું ઈ જ કહું છું ને, એટલે હું ઈ જ કહું છું કે રેકોર્ડિંગ નું ધ્યાન રાખે. આ માર દઉં. ના પાડી ને તને ફોન જ ન કરવો, તાર ફોન બેન કરવાનું. પણ તું ઓલા છોકરા ચાર્જિંગ જ ફોન માં ચાર્જિંગ હોવું જોઈએ ને. છોકરા હકન જાય તો 14% થયું તો હું બહાર લઈને આવ્યો અત્યારે. બોલ
વાત કરીએ ન કાઢી ફોન જ નથી. ચાર્જિંગ નતું એમ કહું છું તો હજી કહે છે નો વાત કર્યો તો ના કર ને આમ કરો આમ કર ને કહું છું ચાર્જિંગ જ નતું અંદર ફોનમાં. તો છોકરા ધંધા હક નહીં લેતા. આમથી કઈ તારે મારી જરૂર તો હોય નહીં. હા તારે મારી જરૂર તો હોય નહીં. હું હવે કઈ તારે મારી જરૂર ન હોય. હવે થોડું જોરથી બોલ. હાલો હવે તો કઈ તારે મારી જરૂર ન હોય. એમ ના હોય. તારીખ મારે પેલા રાખવી પડે. થઈ ગયું. હલો હલો ફોન કરી 1 મિનિટ ફોન ડેલી ન કરતો 1 જ મિનિટમાં કરું. હેલો હા બોલ હું મારા કાકાએ ફોન કર્યો હતો ક્યારે? બપોરે. હા તો ઈ તો દેવળી ગયા ત્યારે તે મને ફોન નતો કર્યો કે મારા કાકા આવત મને વાત કરાવી ગઈ. હા પછી એમનો પાછો મિસ કોલ હતો એટલે. હા તો ઈ મેં ઘરે આવ્યો તો મેં કીધું હતું કે ગગુન ફોન આવ્યો તો મારા કાકાને વાત કરી તો તેને ફોન કર્યો તે કઈ ફોન ઉપાડ્યો નહીં. અત્યારે ક્યાં છો? અત્યારે ખીજડીયા. બધા હા કેમ? કાંઈ નહીં ઓલા ભાઈ મજા નહોતી તો અમે ક્યાં દવાખાને લેવા તો મારી મમ્મી કે દવા અહીં પડી છે તો દવા લેવા આવ્યા હતા. ભાઈ પાસે અત્યારે મજા ને ઝાડા ને તાવ વામી એટલે સારું. ફોન આવી ગયો. ફોન લીધો? હા અમારે 9 વાગ્યાનું કીધું. કેટલા દી થયા 9 તારે? આવો ત્યારે થાય કે આપણા હાથમાં તો અટાણ લઈ ક્યાં ગયો તો દાદી ને વાત કરી હતી કેટલા મેં તને ફોન કર્યા. એક ફોન હતો. જા ભાઈ જા. કેટલા ફોન કર્યા દાદા કે અપુન ફોન કરજો દાદી કે અપુન ફોન કરજો ને મેં કીધું અપુ ફોન ઉપાડ નહીં. ઉઈ ગયો તો 2-3 વાર તો ફોન શીશો બતાવતો હતો. ક્યાં ગયા મારા કાકા ની બધા? આવું ગમે તાર કાકા મારી મમ્મી મારી બેન ને બધા. તો ભાવ જાઓ તો વાત કરાવજો. ક્યાં પણ? પણ દાદી નહીં આવે તો જવાનું છે આપણે જાવ તો એટલે મતલબ રાત રોકાવાના હોય તો એમ ના કઈ ના રાત રોકાય નું કામ છે. રોકાવાના હોય ના રે ના કઉ છું ખરી મિની ઘરે છે તાર કાકા ને ફોન ઘરે છે. ફોન તો લાગતો નહીં એંગેજ બતાવો તો ખાલી 2 વાગે કપાઈ ગયો ફોન મિની 5 ઘરે મારા કાકાનો. હા ઈનો તાર કાકા નો ફોન મિની 5 ઘરે તો 2 વાગે કપાઈ જાય છે. સારું હાલો તો પણ ઘરે જાવ તો વાત કરાવજો. તું ક્યાં? હું બહાર. કેમ મારી સીધી વાત થાય એટલી બધી? સીધી કેમ વાત થાય એટલી બધી? હજી તો મંગાવ્યું છે. એમ થાય છે કે અહીંયા દેવા જ મળું. હા મને એમ થાય છે કે અહીંયા દેવા જ મળું. બસ એમ તને શરમ એમ ન થાય? પેલી વાત એ જ શરમ શું કે મને ખબર પડતી. હા તાર કાકા કઈ બરોબર. શરમ કોને કહેવાય ખોટું કોને લાગે એ બધી મને ખબર નહીં પડતી. મને બહુ લાગે છે એવું. મને એવું કઈ ખબર નહીં પડતી. તું તો મારા છો હા તો ના ચડાઈ દેવો એટલે કઈ બ્રેક નથી. હેલો બોલ. વાલભાઈ ની આવ્યા હતા ખબર છે મોઢા આવ્યા હતા. વાલભાઈ છેલ્લી મોઢા આવ્યા હતા ને અમે 2 જણા ઘરે નતા અમે બધા તો ગયા બદલે ઘરે આવીને મને દાદી નડાળા આજે હા તો ભાઈ ફોન કર્યો તો કઈ બહુ તબિયત બગડી ગઈ હતી એટલે કઈ ના આવવાનું. ના એવું મને દાદી આગળ એવું કરતા તો હું દાદી ને ખીજાણી લેકિન સર એમ અમે સ્ટડી માં જાય ને પેલા બગર 3 દી રોકો એ તો મને યાદ તો કરે દીધું કામ કરે. એક કરાઈ લો 2GB 1GB ની કયું કાર્ડ છે? એરટેલ નું હમણાં કરાઈ લો બહાર જાય 1GB ની 2GB 1GB ની એમાં નદી 2 જણા લુગડા ધોવા ગયા હતા ને લુગડા ધોઈને તે મને દાદી કહેતા કે વાલભાઈ ની આવ્યા હતા તમે કટાણ તમારા મોઢે આવ્યો તમને કે દાડામાં જતા હું વાંધો આવતો હતો. આપણે ક્યાં નદી છે? આપણે ક્યાં નદી છે?
આમ સેલમ જાય અહીંયા સમસાન ની પાસે તો સજ ને 2 જણા ગયા હતા લુગડા ધોવા તો ઘરે પાણી આવતું નથી આવતું પાણી ઘરે તો તું અહીંથી કોઈ ધોવા જો મશીન માં નતો એને બોલ કેટલા ભેગા છે કપડા એટલે કામ થોડું તો કપડા ભેગા ના થાય. અરે તું પીતો ને તું પીને તો તને બીએસ ને મારા સમજો તું મને એવું ના કર ને મારે કારણ કે તું બીએસ ને તું જાણે પીને તો તને મારા આજનો દિવસ હવે આજે હમ ના દે આજનો દિવસ હવે હમ ના દે કાલથી કાઢી નાખ નહીં એટલે નહીં કાલથી નહીં તું કીધું ને નહીં એટલે નહીં કાલથી નહીં અડું કાલથી નહીં પકડ તો સારું પીપન જા બીએસ ને તમને મારા સમજી ઓકે એક વખત કહું છું એમાં ખબર નહીં પડતી તું મરી જાય શું કર્યું કોણ એવું બોલ્યું કે તું મરી તમે શું કર્યું? કોણ હતું? ખબર છે મારો આજનો દિવસ આમ ના દેતી કાલથી નહીં પીવું. કાંઈ વાંધો નહીં તમે તારું વાલી ન હોવ તો બી મસ્તી બિંદાસી બસ 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 આ સાબિત કર દો મસ્ત વાલી સાબિત કર દો તમે આ સાબિત કર દો કે હું વાલી નથી સાબિત કર દો કાલથી નહીં પીવું બસ તારા હમ અમદાવાદ આવવાનું વિચારીશ આવી રહ્યો અમદાવાદ આવવાનું વિચાર કરીશ આવી અમદાવાદ રવા આવવાનું વિચાર કરી સીધી આવતી મને કરતા તમને કહું કાકા એક સાલી દીદી મકાન ગોતી દેજો આપડે ઉપર જ રહેજો કે ગોતવું નહીં મકાન ત્યાં નો મજા આવે નો મજા આવે નથી આવું ત્યાં નો મજા આવે એમ કહું આ મહિલો મહિલો એ ના હોય ને હા તો મારે નથી દાંત કાઢવાનું તો દાંત કાઢી જાઉં દાંત કાઢો જ ને ના કાઢો ખાલી ના ભાઈ ના ઘરે જઈને રાંધવું છે રાંધીને પછી ખાવાનું વાગે કેટલા કઉ છું તો ખરી કે અમે કેટલા વાગ્યા 2 અઢી વાગ્યા કપડા ધોવા ગયા તો હમણાં કપડા ધોઈને આવ્યા કપડા ધોઈને આવ્યા તો કોઈ મળ્યો વામિટ કરવા તમે ન્યા આખો 7:30 પેરમાં થઈ ગયા તો મારે શું ઘરે કામ છે મારે ઈ જ કામ છે ઘરે જઈને રાંધીને ખાવાનું ખોવાનું બીજું કામ કાકા થાકી નહીં ગયા હે કાકા થાકી ગયા છે હા તારે એટલું બધું પૂછવું પડે કાકા થાકી ગયા છે એટલા ટાઈમ બપોર પગ બહુ દુખે બસ આનો મન ત્યાંથી આવ્યા તે દોના અમે બે માણસ ભેગા થયા તો તું કોઈ ના હમ ખાવું હવે તો ખાલી ખાલી આમ ના ખાય મને બધું કહી દઈ ગયું હોય નહીં એ તને બળતરા કરાવવા હાટું કહીશું કોઈ ના હમ ખાવું હા બસ બોલા તાર મમ્મી કે બસ તાર મમ્મી કે બોલા તેમ કહો ઓકે બાઢવાનું રહ્યું મારે બપોર મને કઈ યાદ જ નહીં બપોરનું તો પછી બાકી અંદરો બાજુ શું લેવું તમારે મા દીકરાનું એમ કહો અત્યારે ઉઠતા ભેગું મેં કર્યું શું તમે બપોર બોલતા હતા મેં કીધું એટલે એમ કહે કે બાજુના મૂળ તું જ કહેશો તારી માં નહીં તારા કાકા મને રસ્તામાં જ કરતા હતા એ કઈ બાજુના મૂળ હકું જ કરે બીજું કોઈ નથી કરતી અમે આગળ રસ્તામાં એલા તો તારી જ વાત કરતા મેં કીધું મારે કઈક હોવું જવું રામણ કઈક હોવો યા ભાઈ યા કઈ રહો બીજું તમે શું કહી કઈ આટલો તમે કઈ રાખવી છે અમે મારી મમ્મી શું કહીશ સાંભળે ના ના મારી મમ્મી ને આપું ચાલુ રાખે હાલો હા દાદી સારું છે સારું તને કેમ છે બધા સારું છે ખાધું હાલ તો રસોઈ બને છે મને આ કાકી વાત કરતી હતી કે આ બધું શું કઈ ખ્યાલ જ રાખે શેના આ ઝઘડો કરવાના અરે કઈ તો ઘરમાં હવે કાક તો કેવું ને પછી આપડે ખોટું રાખી તો આપડે બોલવાનું નહીં નહીં કેમ માતા બધી જવાબદારી આવી એટલે તને બાંધવાનું મન થાય છે એવું કઈ નહીં મારે જવાબદારી અત્યારે લગી ભાઈ તો કોઈ જવાબદારી મારી ઉપર જ હતી ને પણ એમ કે આપડે જે ખોટું થતું મને ગમતું ના લોકો કરે એટલે મારું મગજ જાય પછી
એ ખોટો મા બાપ કટાય છે કદાચ તો તને હાથું કેતાય છે. હા એ તો એને નહીં ગમતું હોય તો એ વાત તને ના પાડતા તારું કામ કરવું જોઈએ. હું એમને ઈ જ કહું છું, મેં કહ્યું મને જે ના ગમે તમે ના કરતા હો તો એ લોકો કરે ને પછી મને કઈ ગમે નહીં ને પછી મારે બોલવાનું થાય. હું એમ ના એવું નથી. જીગા મામા લગ્ન કર્યા ને જીગા મામા તારે હારે થતો જીગા મામા તો ઓળખે જીગા મામા મગજ કેવો છે? હા ઓળખું ને. ઓળખશો સારી રીતે. હા મને ગમતું ન હોય જીગા આ કામ નથી કરવા જીગાથી કામ ન થાય તો તાર મમ્મી તને અટકાવે બટા આ કામ નથી કરો તારું કામ કરવું જોઈએ. સારું ભાઈ મેં હવે કીધું મેં કીધું હવે તમે લોકો જેમ કેમ કરશો મેં કીધું બીજું શું. મા બાપ કટાય છે તમને અરસ નું કટાય છે કઈ તમને કઈ કુવાનો ધકેલવાનું જ નહીં કરતા હોય. ના ના એ તો હારા આપડા હારા આટલું જ જેતા હોય ને. તો તને મગજમાં કઈ રાય બાય કરી ગઈ છે? હા ના 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 તો તારે હવે એવો વિચાર કરાય કે ભાઈ તમારા બધા ભરોસો તોડીને હેરાન ન કરાય. ભાઈ ના બાલ બચ્ચા છે ભાઈ નું બૈરું છે એને સારી રીતે બધી રીતે હગાય છે તો કાલ નાઈસ નાઈસ કરશે એનો કોનો આધાર? મારી સિવાય કોઈ નહીં ને હું શું જે તું સમજતો તો પછી તું ગાંડા એવું કામ કરશો? હવે નહીં કરું. હે નહીં કરું હવે. હા તમને હવે એટલું સમજી લે આ લોકો બધા ગામડા રહે છે ધંધામાં હવ પોરવાળા હોય બટા હરકન પર આપને કોઈ સમજાવવાનું આવે કોક સમજાવવાનું આપણે સમજાવવાનું લઈને આપણું ભણ્યું હું એમાં કઈ ના હોય પોતાને મનથી સમજી જવાય અને આમ તો રેગ્યુલર એકડે એકતે હોવથી હવાયું થઈને રવાય. વ્યવહારમાં તો સરવાય બધી રીતે ઘરમાં આ કરતી વસ્તુ તો હવે મમ્મી કે એમના કામ જાય કેમ નથી તો ભાઈ બૈરું બિચારી હજી ક્યાં કામ જાય? ના ના ન કરે હું નતો જવા દેતો મારો ભાઈ હતો તો એવું ના જ પાડતો તો કામે તો નહીં. ભલે કામે મોકલવાનું પૂરું ન પડે જવું પડે ગમે ત્યાં પણ 400 મહિના તો હજી તમે મોકલો તો કાલે દુનિયા દાંત કાઢે બેટા. બરોબર આ ઉંમરે તારા મમ્મી કામ જાય તો તારી મજાક ન કરો બધો ભાઈ હવે એની મમ્મીને ગોળ ગટ કામ ચડવું પડ્યું. જીગો ને રાહુલ મારા રાહુલ જોયો એક ન જોયો જીગો જોયો ને બે ભાઈ છે મોસમમાં પાટ હાલશે ને એનું કોણ મળે બધા કામ જાવ બે ભાઈ શું કહે તમે ઘરે રહીને તમે કામ જાવ. હા તો કઈ ઉંમર થોડી તમારા લોકોનું કામ કરવાની. તો અમે પણ એ સમજાવી છે તો આવું નાશ નાશ કામ કરશે એમ. હા નહીં કરવું હવે. ખાલી ખોટો ઝઘડો કરે તારી મમ્મી નો જીવ બળે પછી ઓલા બે નવા બિચારી નવા કવાય હવે એનો ઘરનું માણા વી ગયું એટલે તું સમજી લે કે તમારા સહારા જીવવાનો તમે એને કરવા બાતચીત કરો તો એને હજી તો એમ થાય કે હજી તો જે 8 દિવસ ના લોકો ઘરમાં ઝઘડો કરે તો મારે કેમ જિંદગી કાઢવી? એ છોકરા હજી તો એને 20 વર્ષ જાય તે દી બાવડીએ બળાવે તે દી રોટલો રોળીને બેસી તમારે ધ્યાન રાખવાનું છે. કેટલું મગજ ન રહ્યું કેટલું ન રહ્યું કેટલું મગજ માર્યું કેટલું ન રહ્યું એ દુનિયા લગ્ન કરી લઈએ કરે. હા વાંધો નહીં ઈ બરોબર. તમે કીધો હવા મહિનો થાય પછી આ લોકો ઘરવાળા જે કઈ મેં કીધું કરવું તો પડશે જ ને. હારું એનું ફોન મેકું છો. હાલો હા ફોન મેકું એમ કહું. કેટલી વારમાં જવાના ઘરે? મને નથી ખબર છે પૂછ લો. કેટલી વાર લાગશે જવામાં? આપવાની તું છે પૂછ લો મને નથી ખબર. મને નથી ખબર મને દાદી કહી છે. હલો હલો આની નિસ્ન કે ગળું બહુ દબી જતી થાય. હલો દાંત શું કાય છે ખીચી છે. હલો હલો બોલ આવવાનું નથી? હે આવવાનું નથી? આવવાનું છે. હવે જા ઘરે કેટલા વાગે? ઘરે જાવ કેટલા વાગે? હમણાં જાવ તને શું ઉતાવળ છે? રાંધીશ બાંધવાનું નહીં કઈ? હું રાંધ ના થઈ જાય રાત્રે મને ફોન મને કોઈ દી આમ ખાટલામાં આરામથી ગોતી ગયા ના કન ક્યાં આ મી હાડુ ભાઈ બાર ફોન માં વાતું કરે કા કોની યાર? એ હાડુ ભાઈ રાજુભાઈ યાર. તને નામ તો નાવડું રાજુભાઈ યાર. સારું બોલો. હું છે માં બાટલો પાણી પીવું છે ને બોલ બીજું.
માસી શું કરે છે? માસી માસી આ ધોળક હા કેમ થોડે એનો ફોન ચાલુ છે એટલે એવું છે? તમે કહો છો આના કાકા વાત કરે છે તમે કહો ફોન ચાલુ છે. તો એનો હા બહુ ના હું બે વાતો કરે છે. અચ્છા એમ મેં કીધું આના કાકા વાત કરે છે તમે કહો છો માસી ની ફોન ચાલુ છે. હાલો તો તારો ફોન લઈ પછી મને ફોન કરે. મારા 9:30 થશે. હા ભલે 10, 11, 12, 1, 2000 જયારે લેવી ત્યારે કરે. વિડીયો કોલ કરજો. ચાલો વાંધો નહીં. પેલા મને મેસેજ કરે ફોન લઈએ ને તારો મને કોઈ જતો નહીં પીનો નકર હવે મારે તકો થાય ગળું બળું દબાવવા. રાજેશ ઘઉં મરી ગયો હા હે ને બહુ મજા અડધું નહીં દેખાતું આ વિડીયો કોલ જ નહીં ઉપડતો આ બાજુ કટ કરવાનું છે ત્યાંથી ફોન સિમ બતાવશે ને એમાંથી પણ તો હું કહે તો અમે વિડીયો કોલ કેટલા કર્યા છે એ બધું કઈ બધું ડિલીટ મારવાનું ને બધું ભગવાન ડિસ્ટન્સ લખાવું ત્યારે એ મારી હું જ નાખવા જઈશ ને હું જ લેવા જઈશ હું એ મારે તો ઓલામાં નંબર લખેલો સાંજે ચાલુ કરું છું ફોન જા તું આમ ફોન કરે નંબર ચાલુ કરે એટલે એમ કેમાં આમાં આ નંબરમાં પણ આ નંબર પછી મને થોડો યાદ રહેશે આ તો હમણાં રિપેરમાં નાખી દઈશ તું તારામાં લખી લે ને પણ સારું એક બોલ એક હું ભણેલી જ બહુ 9 7 9 7 3 7 3 7 2 7 બે હાથ ને હા બે બગડો ને હાથડો ના બે હાથડા 1 2 પછી 1 6 17 અને આ છેલ્લે 17 છે ને મારી પાસે નહીં મને ખાલી એટલી ખબર છે છેલ્લે 17 આવે એ વચન વધાવો યાદ રાખવાનું વચન વધાવો તો ક્યારે તું આજે છે ને 9 વાગે 10 વાગે તું કરે ને ટાઈમે કરજે તો હું ચાલુ કરી નાખીશ ફોન મને આ ટેન્શન કેવડું કર્યું કામ મેં આગળ મને દાઈ ચડી રેકોર્ડિંગ હોત ને મેં એટલે બોલી એટલે હું વાકો વડે ઉપલા ખીચામાં હતો તો પડ્યો તો તફાન હતું તો ડૂબાઈ ગઈ છે મારા નિહાકા મીડ્યા તો હા ને તો હમણાં વિચાર આ કાઢું એમ જ નાખી દઈશ એટલે આજ કાર્ડ વાપરવાનું ના હું મારું ચાલુ કરું છું ત્યાં મેં તને નંબર આપ્યો ને એ વાત એટલે ઈ જ ચાલુ કરવાનું છે ઓલો આવવાનો છે સાંજે હે ઓલો આવવાનો છે સાંજે ત્યાં મને 9 વાગ્યા ને કીધું રાત્રે એટલા વાગે શું કામ ફોન ના ખબર હું મસ્તી કરતી હતી એક મેં ઓનલાઈન નાઇટ ડ્રેસ જોયો હતો ને ત્યાં સંપલ લાગ્યો ને ત્યાં મેં ત્યાં જોયો તેને મેં કીધું એ મને કીધું 9 વાગે લગાડ વાટ દે 9 વાગે પૂછું 9 વાગે પૂછું છે ને કે તાર ડ્રેસ પૂછી જઈશ એમ હે એવું સારું તો હાલ તું મને આમાંય કરજે ને ઓલામાંય કરજે લાગે એવું. કેમ એટલે તે હું ફોન મેક દેવાનો હું કરું પણ આમાં કઈ દેખાતું નહીં, મારું મગજ એવું ગયું ને. વાત તો થાય છે દેખાતું ન હોય કઈ બી મગજ કામ કરતું બંધ થઈ ગયું. આવી નવી તકલીફ મારું કામ કરતું બંધ થઈ ગયું. આવી નવી તકલીફો ખોટી રીતે કોઈને જીવ ન બળે. ફોન ચાલુ રહે ફોન બોલો ના હનુમાન તે શું કરું મેં કીધું ને તો કે હું ધોળા પાણી બે આવી ગયો બસ શું કરું ભરાઈ ગયો ટાકો ફોન તો કર્યો હતો ને તો જીકા ભાઈ ફોન આવ્યો હતો કે ક્યાં બસ તો વહી ગઈ તમે કામ આવી બસ સુકાઈ ગઈ તો એ કે હસુન ફોન કરે હસુ આવીએ મેં મારે હસુન ફોન કરવો ને મારે હું તાર કે લંકા કરી હસુન ફોન કરી હનુમાન થોડું કાપો છું તો જેવડે કેટલું ફૂલ ઘર માલો તો 5 થાય
વાસલો છોકરો તો બિચારો ભણવા વાળો હવે બહાર આવેલું જવાનું છો અરે વહેલો કે આગા પાછો ન થયેલો હા ફૂંડું બોલે છે ધૂની જેવડો છોકરો છે મોઢામાં સારું નથી પાછો ખાઈ મામા છોકરો છો શું કરીએ તમે એટલા વાત કરીએ શું કરજો હા શું કરીએ કાંઈ ન થાય ને ખોટમાં કેમ તમે ફોન કરો હમણાં ઘરે કોના બાબા ખબર બોલો હેલો બોલ કાંઈ નહીં છોકરો હેલો ફોન આવો ને પાછો ચાલુ રહે હા બોલો કાંઈ ઉતાવળ નથી તમે સેવા કરી ઘરે ફોન કરું ઉતાવળ શું હોય હા હું પસંદ બોલો તો ઉપર જવાનું ઉપર જવું થોડા જોઈ નથી પણ તો ખાઈ મારી વાત છે કે ઉપર જવાનું ભગવાન મારો તો માવાના છે ને 9 વાગે કા તમે કથા તો નાગરે મને તમે આગળ કથા તો મને 9 વાગે પેલા પૂછું તું નામ છે ટેન્શન બે થાકા હતા ફાકા હતા ને બધા એટલે હું હાલીને ઘરે જાઉં છું ને એટલે એમને તમારે સવાલ મતલબ એવું ખાઈ નહીં હોય ને હા એટલે આવો જ મને ફાયદો થઈ જાય ને ના ભાઈ ના ચાલુ રાખો ને બાપા ના આવો ચાલુ રાખો તમે એમ કેમ કીધું તાર ઉઠાવે છે કોણ બોલો 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 આનું ઓલાનું કેનું બધે ઘરે છોકરા નડે છે ઘરે કા નડે છે આને શું દુખાવો છે મને શું ખબર હું દુખાવો હોય દુખાય ને કેમ ઉતાવળ એટલે પૂછ્યું ખરી નું સાંભળ્યું શું કીધું કીધું જ ખરી મેં કેટલી બધી ઉતાવળ નથી આવવાનો એ ફટકેલ છે કાંઈ નહીં મને જેવો રહેતો મેં એમ કીધું હે હાટી ના લઈને કરે તો થોડુંક વહેલું ના નીકળી જાય બસ ની ખબર હોય તો આપડે હા દઉણ દળાવા ગઈ હતી એ ઘંટી ગઈ એટલી વાર બસ થઈ ગઈ બીજી કોઈ બસ જ નહીં આવતી કેટલું કામ છે થઈ છે થોડુંક જલ્દી વાર નહીં લાગે 5-10 મિનિટ કોંકાવદર બેસી હવે કામ કર શું કરું બધું સસ્ટેન્ડ પાઇપ જ છે કોલર કાઢો એક પાઇપ લઈને તમારે કાંઈ નથી કર્યું કરું દેવું
હેલો. તો તમારે કાંઈ નથી કરવું બી એવું છે. કામ કરતું બંધ રહી ગયું છે મારું આજે. કા ઓલી નો ફોન હતો એટલે ને? કોનો? સેજુનો. ના મને ફોન નું એવું કઈ નહીં. તો ફોન તો એમાં હું ઘરે પડી ગયો એમાં કઈ હું હાથે તો પાડ્યું નથી પણ એનું મગજ જાતું હશે એમ. કોનું? સેજુનું. કેમ? હવે કઈ ઓલો ફોન મારો કઈ અડવા દઉં નહીં એટલે એ ફોન વગર ની એ તો તાર કામ આવે ને તો લઈ દે બસ. હે ને મેં એને કીધું ઓલો લેવો છે OnePlus તો ના પાડે છે. એ તારે સાચવવાની છે તારે લઈ દેવાનું છે તારે જ કરવાનું છે. શું એની બધી ઈચ્છા તારે જ પૂરી કરવાની છે. હા તો શું કરશો પાનારે પડે પાડું કરવી નહીં પડે. પાનારા પડી છે એટલે પાડી જો તો એમાં કઈ હાલે એવું છે નહીં. હાલે એવું છે ને કે ઘરમાં બેહાડ દે એવું જ કાંઈક વિચારું છું. સારું વાંધો નહીં બેહાડ દે. હા તને મુબારક. વાઈફ ને મારે કાંઈ નથી. કેમ તું નહીં નહીં કેમ નહીં યાર લાગતો નહીં આવજે ને તને કાંઈક ખબર પડે. મારે નથી ખબર પડી. તો બસ પાડ ને થોડીક કેવી રીતના લગ્ન કરવી છે ક્યાં જાય છે શું કરવી છે. તમારી રીતે તમે બધું કરી નાખો લગ્ન કરી નાખો તમારે જ્યાં બેન જાવ અહીંયા બી આવો એક પથારીએ સુઈ જાઓ. તું પણ કઈ શીખવાડીશ નહીં. એ બધું શીખવાડીએ એ બધું આવડે. એ 2 છોકરા છે ના આવડતું હોય તને વધારે નહીં આવડે. તને એનું એટલું બધું તું પેટમાં બળસ પણ તું શું લેવા એનું ઘડીક થઈને મારી પાસે નામ લેશ. તે લીધું મેં નથી લીધું. મેં લીધું પેલા શરૂઆત તે કરી નવો લઈ દેજે. તો હા તો તે શું કીધું તો મને ઓલીનું ટેન્શન એટલે મેં કીધું કોનું તે શું કીધું સેજુનું શરૂઆત તે કરી. છોકરા ફોન વગર એમણે ગાંડા થશે એમ. તારે લેવા જ મંડી એક છેડે થી મજા લઈ લેજે રાત રહેજે આમ કરજે કાઠમાં આવવું જોઈએ. કા મને કાંઈ ન ફેર પડે કદાચ ઘરમાં બિહાર તોય તને ક્યાંથી ફેર પડે પણ ફોન નંબર તમારા આમ છે ફોન તો મેં કરી દીધો. બસ હું બોલાવે બોલાવે તું બસ ખરાબ કરીને તે મારો હે બસ ખરાબ કરીને તે મારો. તારો મગજ તો ખરાબ થઈ જ જાય છે ને વાતે વાતે નહીં થઈ જતો. ગાંડી કોણ એટલે પેલા બે ને યાર શાંતિ થી અત્યારે તન મગજમાં એવું છે કે ગાડી તમને ખબર નથી પડતી. તો શું છે મારે કઈ મને ખબર હું તાર ભેગી ખબર તો તું શું એક ની એક વાત મને કર્યા રાખે રોજ. હું તે કરી મેં થોડી કરી હું એમ કઉ છું. તો મેં કરી હા શરૂઆત તે જ કરી તે કીધું મારે OnePlus લઈ દેવાનો છે ઓલો લઈ દેવાનો છે. પણ તું મને કહે એટલે હું તને કહું નહીં. OnePlus થી કાંઈ પણ મોંઘો આવતો હતી હોત ને લઈ જાય. એનાથી મોંઘો આઈફોન આવે છે પણ એ કેપેસિટી નહીં. કેવો આવો આઈફોન કેટલાનો? 1 લાખનો. તો આ છોકરો બાજુ મહિલાની કઈ મોંઘો 1 લાખનો આવો 1,24,000. 27,000 ચોવી નહીં 27,000. હા તો એ લઈ દેવા તારા હપ્તા ભર્યા કરે. બાય હાટ ગમે એ કરવું પડે. કરવું જ પડે ને બાય માટે. એમ થાય છે કે તારે ઘઉં દબી દો. મને એવું થાય છે તું અરે શું નહીં કરે પોજવાડી નાખું. ફોન ચાલુ લઈ ગયે મમ્મી ફોન આવશે. હનુમાન વટી જાય ખારામાં. ના ના હસુન કઈ કામ નથી. રવામાં છોકરો હોતો નતો મેં લઈ આવ્યા તઈ આ કેડી ઉતરવી એટલી વાર છે. એટલે આથી એમ ગામમાં ક્યાં ફરીને જવું સાદો નહીં હોય એટલું બધું આથી અલગ કરી ક્યાં કણ ઈ એટલું ત્યાં રેતી છે મને ખબર છે.
બોલ હું તો આ કેટલા મહિના થી છેલ્લી વાર આવી. બોલ બોલ. આ 4 વ્હીલ માં જ રખડો છો? 4 વ્હીલ માં જ રખડે. તાર તું ઈ હું કામ પૈસા કે તારી તેલ કર. હું મારે શું કરું? હું તો રખડું જ છું. હું તો રખડું જ છું. હા તો રખડે તો મને ખબર હશે. તાર રખડવું છે? ના હું રખડું છું જો. બીજું શું કામ છે? હે આપડે બીજું શું કામ છે? આપડે બીજું શું કામ છે? રખડવાનું છે. બોલ. ઘરવાળો મારો બગડી ગયો કરી થાવ. ભાઈ તારે એક નો વળી નથી બધે તો વળી. બીજી સારી કેમ લાગતી છે? બીજી કેમ સારી લાગતી છે? જેનો કમળો એનો કમળો જ દેખાય. મને એમ થશે ને તું હમો નથી નકર ગળું ગળું દબી દો એટલી દાય સડસ. આવતી રે ને બે સામે દબી દે એટલે ગાણામાં જ મટી જાય. હું આવે તી વૈજા કરવી હતી. પણ તારે ક્યાં ઘરે આવવું છે? તો પાછું ઘરે જવું નથી ઘરે આવવું નથી. કાકુ હા થઈ જાય. આવતી રે પાકું ને પણ. હા પાકું પાકું. ફરી જતો ને બાપ નામ જે ફરે ને એના. ભલે વાંધો નહીં. હા ભલે વાંધો નહીં. કેટલી વાર લાગશે? દિવાળી પછી. દિવાળી પછી ને તો તાત્કાલિક જ. તેને ઘડે હા તો ચડે ઘોડે જ હોય ને પછી તું તો શું હોય જવા દે. ના બોલ તો. ના ના બોલ તો કોઈ નો નથી ડોકો ભાઈ ને. બોલ તો અપાસ ના બોલ તો એક વાર કીધું બોલી. એટલે અપાસ તો ના બોલાય. બોલ. બોલ ના બોલ. હું બોલવું ન કીધું કઈ ન બોલે. અપાસ એટલે અપાસ કઈ ન બોલે. ભૂંડા બોલવામાં. ભૂંડા બોલવાની હતી નકર. હું કોઈ દી ભૂંડું ન બોલું. ભૂંડું હું કોઈ મને ખબર જ નથી પડતી. એટલે તમે બોલી હતી બપોરે. એટલે બપોરે બોલી હતી. પાણી બંધ રાખજો. પાણી બંધ રાખજો. બોલ. બોલ. હવે ઘર પાંચ બોલ ને. ઘર પાંચ હું ઈચ્છું છું. કેટલું કાકું છે? બસ 2 મિનિટ. 2 મિનિટ. 2 મિનિટ માં પૂગી જવાય. બોલ ત્યાંથી કેટલી મિનિટ છે? હજી તો 10-15 મિનિટ મળ્યા. સારો છે. ત્યાં મકાન સામું દેખાય. મને નથી દેખાતું. મને દેખાય 75 રૂપિયા કાળિયાનું મકાન. લાઈવ લઈ લો ઘડી. ભારી વાત કરો. હેલો બોલો. હું બોલું? ખાઈ બી તમારા 9 વાગ્યા લગન વાટ જોવાની તમારી હે ને. તમે 9 વાગ્યા લગન ફોન નહીં ઉપાડો. ફોન ઉપાડે આ તો તું આમાં ફોન ના જ કરતી. સારું નહીં કરું. આમાં તો હમણાં ઘરે જાઉં સિમ કાર્ડ કાઢીને સીધું રિપેરમાં નાખવા જ જાય. સરસ. ઓલો મારો રવિમાં હું બેલેન્સ કરાવી ચાલુ કર્યું હોય તો કાર્ડ નકર આ તો ઓલું મારું કાર્ડ મેં તો નંબર આપ્યો ને એમાં ચેક કરી દેજો ચાલુ થઈ જાય તો એ નકર આ તો ભાઈ કાર્ડ ભરાઈશ તો ખરી. હું તને એમ કઉ છું ઓલો નંબર હું કઈ ફોન માં સેવ તો રાખી ન હોવું કતું મને તો કાઢ ના. ચાલુ રહેશે બોલ. હા બોલ. આ ખાડા માયલા આવી મોટર પણ ઓવડી પા પૂછવી ત્યારે ને પાલા વાંધો ને હારું વાલ જિલ્લા પા પૂછવી કરી દઉં. મને નાવું તો હોવાનું થાય છે. પાણી ચાલુ ન કરે તો નકર મોટે ખાઈ દીધી. હા હા વાળી હા હલો
હલો બોલ. તો કાઢ નાખ એમ કઉ છું. ઉમાબેન નામ પેલા નંબર સેવ કરી લો પછી કાઢ નાખ. તો હું 2-3 વાર ટ્રાય કરી 2-3 વાર મોઢા બોલું એટલે મને મોઢે યાદ રહી જાય. 97 37 77 16 17 મને શીખવાડવું ન પડે દીકુ મારે 2 વાર જ નજર ફેરવી પડે. એક જ વખત નજર ફેરવવાની હોય. એક વખત નજર માર્યું ને પગના તળે માથાના વાળ લગી તો ખબર પડી જવી જોઈએ. એટલે 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 શું થાય? ખબર પડી જવી જોઈએ. બોલ તો. કઈ નથી બોલવું. તાર કાકા પાસે અમારે 2 પાસે આખું પાસ કામ રૂપિયા ની રહી ને. એમાં કઈ ફાયદો ખરી? ઈ મને જયારે હોય ત્યારે એમ કે મારી એકવાર ખાલી નજર પડી જાય ને પગની ત્યાંની છે માથાનું વાળ લઈ ગઈ એટલે મને ખબર પડી જાય કે માણસ કેવું છે. એનો ઈ સવાલ ત્યાં મને અત્યારે કર્યો. તું નહીં મારું કઈ તો તારું નહીં. એટલે હું તો ખરાબ માણસ છું હાવ એટલે હાવ. એવું કઈ અમે નહીં કહેતા. હાથમાં આવે તો હું કોણ ખરાબ છું? હાથમાં એટલે કઈ રીતના? કઈ રીતના હાથમાં આવવાનું? કોક દીક તો કિસ્મત એવો ટાઈમ આપશે. અને મને કઈ બીક નથી લાગતી ખબર છે નાથભાઈ. અહીંયા કોણ ફાટી પડે છે? ના પહેલા જેટલી વાર તારી નજીક આવી છે ને હું જઈ જાઉં તું ક્યારે મારી નજીક આવી મોઢામાં આપવા સાસુ બોલ. તે મને બીજી વખત કીધું કે તારું શરીર વાઇબ્રેટ, મારું શરીર તો એમણામાં વાઇબ્રેટ મારતું હોય છે. હું ચા પીતો કે પાણી પીતો કે કઈ બી મારા હાથમાં હોય મારું શરીર વાઇબ્રેટ મારે જ. નતું મારતું એમ કે નહીં મારતું. ચા હું કેટલી લેતો હતો? ના ઈ વાત અલગ છે અને તું મારી પાસે ને તઈ તારું શરીર ધરું છું એ વાત અલગ છે. કઈ શરીર હું મારો બે શરીર છે અલગ અલગ ધરું છે. હા તને એમ થાય કામ મને ખાઈ જાય તને મારી બીક લાગે. ખાઈ ગયા તું માસી બીસો છે ને તારથી બીક આવે જ ને. તું માસી બીસો હું કાથી નથી દીધી. ભેગા થાય ત્યારે ખબર પડે કોણ થી બીકાઈ ગયો. તો એવો સમય તો કઈ આવવાનો છે ને કઈ થવાના છે નહીં. હા એવું કામ પૈસા નાખે હું થોડી કઈ સેટા કરે સેટા હું હગમ સાઉથી મને પૈસા નાખે. હે મારી બેન પૂછો ને પૈસા નાખ્યા એટલે મેં કેવું કામ નાખે હું થોડી કઈ હગમ સાઉથી. તો રાજુભાઈ ગંગે નાખી દઈ. મને નાખી દીધા 1000 રૂપિયા ઉપર લીધા વપરાઈ ગયો. 1000 રૂપિયા નાખ્યા તા ને મને એને 500 કીધું તું. પરાણે ના બોલાય રેવા દે જેટલા નાખ્યા એટલા એને પરાણે તું આ ના પડાવે. હું પરાણે આ પડતી ને તો મને હું ખોટું બોલતી હોય તો મને કહ્યું ને આમ તો પછી તો વાત પૂરી થઈ ગઈ. પણ મેં જીદ કરી બપોર રોય ખાધું નહીં ને એટલે 500 નાખ્યા. તમે ગૂગલ પે નહીં વાપરતા? નહીં તો હું વાપરો છો? એવું કહે તો હું વાપરું છું. ગુંડા બોલ પણ હાલી સાની મુની. હાલો આ હાંજ પડી હતી નેટ નથી મારામાં એવું પૈસા તો એક બાજુ છે. હાંજ પડી નેટ નથી એવું પૈસા ઘરે જવા તો દે. ઘરે તો મને મરવા દે. હું ના પાડું છું મેં જૂઠ ના તો પાડું છું. મને મરવા દે ઘરે. બસ એટલે તારી પાસે મને નથી જોતું બસ. હવે મારે કરાવી દેવું છે તને 5 GB કાલે કરાવી નાખું છું. મને પૈસા જોઈશ મને નેટ નથી કરવું. નેટ તું કહેશું રાહુલ ને પૂછીને ફોન કરીશ. પણ તું ના કેમ તો હું રાહુલ ને પૂછું નકર હું રાહુલ ને હું પૂછું એમ કઉ છું. પણ તું ક્યાંક ભરાઈ ના દેતી તું પૂછે તો તું કહીશું. મારો પ્રશ્ન સારું તું તો એમ બોલસ પણ કઈ થાય છે? હું ગાંડી છું એક વાર તો કીધું હું શું કઉ છું. હવે તો હાંજ પડી ગઈ બેંક બંધ થઈ ગઈ તો તું કેવી રીતના નાખે કર તું મને આવી તો શું ના હું રાહુલ ને પૂછવાની મારી હાંજ પડી ગઈ હવે બેંક બંધ થઈ ગઈ તો શું કરવાનું? વાલા મામા તું બોલાવસ?
હું તને એમ કહું, તને હું પૂછું એટલું તું મને કહ. હાલો મામા ગયો કહું તો એ તો મને ખબર છે બેંક બંધ થઈ ગઈ, તો તે મને કીધું જ ખરી. હા તો પછી બસ તો ખબર પડવાનું કે નહીં પડે? હવે તો પડવાનું જ છે. કાલ પાછું જઈએ વળી. હા કાલ પાછું જઈ આવવાનું. તું પછી કાલ પાછું એવું જ કહે મને બહુ કામ હતું છે. કામ ઉપર તો હોય છે જ ને. તો તું કેમ કરી નાખીશ કામ વગર? કરાઈ નાખીશ હું. કરાઈ નાખીશ. નકર વાલામાં હોય તો મેં કીધું એની પાસે આપવા જતી, આવો તો સાંજે હું આપી દેતે ને આવરમાં. ના મામા પાસે નથી જોતા, મારા બાપ પણ તારી પાસે હોય. પણ મારા દીવા છે ને એના પાછા. સારું ભાઈ બોલ. બરોબર તો હાને સ્ટેટસ બેટસ નાખવાનું બધું પૂરું. મેં કહું ને સ્ટેટસ ઓલા કાંડ મેં ઠેલામાં નાખ્યું. હા પછી મારા મારું આઈડિયા છે. હેલો 4 વાગે ફોન કરે હો. બોલો. મારો જ આવશે. જૂનું આઈડી મારું ખોલશે. બેટો વાગો છે. મેં કહું બેન માં 4 વાગી જશે. 4 વાગશે. શું પૈસા ઉપાડી તો વાંચો લાગે તો થઈ જાય. હા તો વાંધો નહીં, પણ તું ફોન ના કરતી આમાં. નહીં કરું પણ 9 વાગ્યા પહેલા ફોન ચાલુ કરે સ્ટેટસ મેં એટલે મને ખબર પડે તારો ફોન ચાલુ થઈ ગયો છે. એટલે એમ કે એ માટે ઉપડો તો હા એમ એટલે બધું કે મોઢું સડાવી તો હું કહું તું કરે. હા હાલ જા તું તો કઈ દેવાનું છો નહીં મને. હું ઘરે છું. કેમ મને એમ કીધું પૈસા નાખવા પૈસા ઉપાડવા દઉં ને મને ઘરે છું. ઘરે તો મને ખબર ઘરે નથી તો કામ કરશો એ તો મારો કઈ મેળ આવી ગયા નહીં કલી માસી પા 500 એની ઓલા ભાઈ પાસે લીધા છે એને એ ભાઈ પા ખાતામાં નીકળવા સંપલ ના તો 500 રૂપિયા થોડા ચંપલ આવશે. એને સ્ત્રી લઈ છે એક સંપલ લેવાના છે એટલે તેને ઓલા ભાઈ પા ખાતામાં નીકળવા. હા એનપી વગર આલુ નહીં થતો ખરી. એનપી શું છે? એનપી થતો ખરી નથી એની પા ખરાબ થઈ ગઈ. અને હમણાં એ ભાઈ 700 રૂપિયા લઈ દીધા તો ઓલા તો ખરાબ થઈ ગયા. હું ઘરે જાઉં કઈ થાય. ઘરે જઈ પછી બેંક બંધ ન થઈ જાય મારા દીકરા? બંધ થઈ જાય છે 4-5 વાગ્યા લગી નહીં ખુલ્લું હતી. 4 વાગે અમારે બેંક બંધ થઈ જાય મારા દીકરા. તો પૈસા ભરવાનું બંધ થઈ જાય, ઉપાડવાનું ચાલુ રહે ને. એટીએમ બેટીએમ નહીં. મારા દીકરા અમારે દેવાનું જ બંધ થઈ જાય, લેવાનું ચાલુ રહે. એવું હોય? એટીએમ નહીં એટલા બધા મારે હું પૈસા વાળી નથી ને કે મારે એટીએમ ની જરૂર પડે. તો જ ને. ના ભાઈ ના. તો હું ભિખારી થઈ ગઈ હાવ. ભૂપતભાઈ પાસે જવાય નહીં. નકર મારે તારી પર થોડા માંગવા પડે. ભૂપતભાઈ પાસે ના જવાય. ક્યાં જાવ? ભૂપતભાઈ પાસે કેમ આવું થાય છે? શું કરવાનું છે? હા પણ તું તૈયાર તો થાવ. આમ આવવાનું છે? હા મારે ખાલી માથું રોવાનું છે, મારે કપડા ને બદલાવતો. દેવળે કોક ને ખબર પડી જાય કે ભિખારી થઈ ગઈ. મને સમજો ગામડામાં આ મેલા લુગડા આવું કાઈ સમજો. હેલો હું કઈડો માટે ભેગું ન થાવું. સહી બિચારી કેટલી શોખી રે એટલે ના પાડે ને મારે ભેગું ન થવું. મારે મજાક બહુ નહીં કરું ને. હા કોણ કોણ જાવ? હું મારી બેન બે. છોકરા કોઈ નહીં. બોલા લેવો તો ને. કોને? અને આ કારણ કે પૈસા આપી જાવ. ઈ આગળ એને કલીને કીધું કે શું મજી થાય હું તેમ બેરી કેડે દે. શું કરું બોલ?
હે હું કરું શેનું પૈસાનું પણ નો વચાય ને કઈ માટે પરાણે થોડું કહું તમે દઈ જ દો મને તારે નથી હું તાર કાકા હોય તો ભીં કરીએ મારે તને થોડી ભીં કરે આપણું હાલતું હોય અહીંયા હકાલવાનું એટલે બધે થયું આપણું હાલ ચાલુ ટોન મારવાનું બધી નું હાલે ને મદિકા આપણું જે હાલતું હોય અહીંયા હકાલવાનું ટોન મારવાનું ચાલુ હું કે ટોન મારું હા શું કહું તારું બહુ બધું સાચું રહ્યું હું સાચું તું બધું સાચું જ કહેશ ને હું બધું હાસું કહું ખોટું કહું તો તે કીધું નહીં કાલે તાર જરૂર છે હું તને દઉં નાખ દઉં પૈસા અરે હું ઘરે રહું એમ કહું છું તને પણ માર હાસું તું કઈ નામ કહું મારે કઈ એવું જરૂર નથી કે મારે પાછા નથી દેવા તો અહીં આવે તો હું તને પાછા દઈ દઉં હજી આડું આડું બોલે છે ને હું આડું નથી બોલતી તારા આમ તો હું આડું બોલતી હોય તો હું તને નથી જતો હું એમ કહું છું હું ઘરે નથી એમ કહું છું મારે જરૂર હોય ને તો જ ને તાર પર માંગ્યા એને હું તાર પર માંગુ નહીં રાજુભાઈ કે નાખી દે હું ઘરે જઈને એમને નાખી દઈશ ના ભાઈ ના મારે શું તાર મારે પુઠિયા સાફ કરાવવા છે મારે છોટા સાડા તાર કરાવવા છે એ તો હા પણ કલીમાંથી કહી દેશે ને તો હું ઘરે જઈને એમને નાખાઈ દઈશ ના રે ભાઈ ના તો તાર કેવા જન્મ કરે હે સારો કેવા જન્મ કરે એટલે પણ એમ બસ રાઈડ તો નહીં સીધી રીતે પ્રેમથી ના બાકી રાઈડ નહીં હાલો હા બસ તું નાખ દે હું કાલે ઉપાડી આવે ડાયરેક્ટ આ પાડી દીધું ને એને ખબર કે ખાતા નંબર કઈ છે માં તું નાખ એટલે તું કોઈ ફોન જ નહીં કરવાની એમ નહીં તું આ નંબર તો છે કલીમાંથી મારી પાસે નગર મેં શું તું અહીંયાથી ઉડાડે તો પૂછી જા તું ડાયરેક્ટ આ પાડી ઊંડા બોલમાં ઊંડા બોલી કઈ બોલી હાથ લાંબો કરી ત્યાંથી અંબાઈ દેવી તાર મનમાં એવું થતું હોય કે ઓલા જાય હજુ બે દીધા ને આ તો છે ને કહેવાનું પતી ગઈ વાત પતી ગઈ ના હાસી હકીકત છે મને બહુ એવું થાય હાસી તું કઈ નામ ખાવ તું કોઈ નામ ખાવ જો મેં કોઈ દી કોઈ પૈસા ઉછીના માંગ્યા હોય તો કોઈ દી કોઈ પામે મેં કેટલી લીધેલા છે અને મને કોઈ દી કોઈ પાસાય નથી આવ્યા હું કોઈ દી કોઈ રૂપિયા ઉછીને એનો માંગુ મને ત્યારે માંગુ પૈસા માંગવા નથી આ તારી પાસે નહીં આવી કઈ ખબર ન રહી તને આવી પણ મારી ડગલે છટકી ગઈ ખબર તને સર એમ નહીં પણ મારી ડગલે છટકી ગઈ ખબર ભાઈ હું આવું તાર હું લુગડા બદલાય તો તું બદલાય તો ખરી લુગડા હું આવું છું મારી માં નાયા ધોયા વગર શું લુગડા બદલાવો છો વરસાદમાં કઈ વરસાદમાં હું કરું ઉપર લે હેલો હાલ આવે છે નવ ફોન કરી દો એટલે હાલ આવે સ્નેક આપ્યો હા કેસ પણ બહુ હાલ આવે ને જવાબ દેવાનું બધું તને ફોન કરીને પણ મેં તું પેલા વાત સાંભળીશ મેં તને શું કીધું આમાં કઈ સંભળાતું નહીં તું વોટ્સઅપ કોલ કર ના કીધું મેં તને હેલો સારું કામ કરી હેલો મેં તને શું કીધું બોલાવી નથી કરે બધા એટલે મેં વિડીયો કોલ કર્યો હા હવે બોલાય છે બોલાવી દાદી ત્યાં દાદી ઉભા થાય હા દાદી ઉભા થાય દાદી અત્યારે ત્યાં ઉભા થાય ગયા આગળ સાંજે કોણ વાત કરતું આ સ્ટેટસ કોણ મેકતું શું હજી હું જતી કોણ હતું મારા બાપુ હતો હે હા હું જતી તારો અવાજ કેમ બદલાઈ ગયો એવું લાગે બહુ બધું બદલાઈ જાય હે ને બોલ કાંઈ શું કહે બેઠી
ઓલામાં કર ફોન. ના તારું કામ કરીને પછી બપોરે વાત તું બહાર ગયો છો કે? પાર્ટી જુઓ છે. સારું હાલવાનું. હાલો વાત કરે નેટ બંધ કરી દીધું. મૂકી દીધો તો પછી શું કરું? મગર નેટ કમ્પ્લીટ કરી દીધું. કરવું હે કરવું ના ના તો હવે હું ઘરે જાઉં છું. ક્યાં પણ ઘરે નાવા. તો સો ક્યાં અહીંયા બાર રોડ ઉપર આવે. આ તો 5 મિનિટ વાત 2 મિનિટ વાત છે ને હું દેવળી આવી ઓલામાં કરતો પણ કોને ઓલા ફોન વોટ્સઅપ બે ફોન મારા હાથમાં હે બે ફોન મારી પાસે ઈ ક્યાં છે? ઈ ગયા સોલમ દવા લેવા ક્યાં? દવાખાને કેમ ફોન ઘરે મૂકીને તો ઓળખાણ? બે હારી છે હે બે હારી થઈ દેવળી બે જાય શું બે હારી થઈ દેવળી એવું છે? તો ભાઈ મેં એક નંબર લફડાતા હતા પછી આવીને કોની યારે વાત કરતી હતી. હેલો રાતે મેસેજ મોકલવાનું કારણ એવા રાતે એવા મેસેજ મોકલવાનું કારણ રાતે તાર કાકા એમ કહે છે હું કોઈ ગઈ હતી કહે છે તું કોઈ ગઈ હતી તામાં કે તારા મેસેજ આવ્યા હતા એટલા બધા તો એવા મેસેજ મોકલવાનું કારણ કઈક તું બોલ છો ને બધા રેકોર્ડિંગ ઇન પાસ અહીંયા તે રેકોર્ડિંગ કઈક નાખ્યા હોય મારામાં કારણ અહીંથી સામેથી મેસેજ આવ્યો તો પેલા કઈ મારામાં બેકાવા જોઈએ ને. તું બોલ છો એ બધા રેકોર્ડિંગ ઇન પાસ મને મારે શું કરવું કરવું તું મેં મને કદ ખબર નથી આ વાતની બરોબર તો એ કે આ બધા રેકોર્ડિંગ તારી સામે પડ્યા મને કે એ બધા રેકોર્ડિંગ ગતિને મોકલું નરેશને મોકલું નાગદેને મોકલું મારે શું કરવાનું તો જોઈ તું મેં તને તારી કોઈ દી વોટ્સઅપમાં કે કોઈ જગ્યાએ વાત કરીશ મારે ને તારી બાબતની કોઈ દી કઈ વાત થઈ છે ના ભાઈ તો શું કરવાનું ના મને એમ કહે છે કે આ બધા રેકોર્ડિંગ ના ફોનમાં સર રેકોર્ડિંગ નથી એમ નહીં એને બધા રેકોર્ડિંગ સવારમાં મને મોકલ્યા એના ફોનમાં રેકોર્ડિંગ છે મારા ફોનમાંથી રેકોર્ડિંગ લઈને એના ફોનમાં નાખ્યા મારા ફોનમાં ડિલીટ કરી નાખ્યા પાછા એને મને બધા રેકોર્ડિંગ અત્યારમાં સંભળાવ્યા મને આ વાતની કોઈ ખબર નથી હું એમ કઉ છું કે કઈ નહીં ઈ હમખાવા ત્યાં તો મારે ને તારે આ બાબતની કોઈ વાત છે તો મને કઈ તું એને વોટ્સઅપમાં વાત કરી તને માનતો હોય ને સમજે હું માનતી હોય એની માથે હાથ મૂકીને મારે ને તારે કેદી વોટ્સઅપમાં મેસેજમાં ફોનમાં આ તારો ફોન આવે છે કે જે બે હું કરું છું કે તું કરું પણ આ બાબતની કેદી વાત થઈ તું મને ના ભાઈ મિનિટ જોતું હોય હેલો 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 હા બોલો શું બોલો એમ બહાર ગયા લાગે હું આપું લેજે તા ભાગ પછી ઓર્ડર ભાગ લેજે પેલા પછી ઓર્ડર બોલો છો થઈ ગયા હેલો દેવળિયા પૈસા લેવા ના ના તો કુલર હમ કરવા નાખ્યું જોવા જે થઈ ગયું કેટલા 5 ના 10 વરસાદ આવે
હેલો ઉજાગરા ઓછા કરે ઉજાગરા ને બીજે ને પહોંચાઈને પછી બીજે જવું હોય. હા પણ ચાર્જિંગ હતું મેં કીધું નતું 100% ચાર્જિંગ હતું. વાત કરતા કરતા 8% રહ્યું તો પછી એટલી લો બતાવી. ખબર જ હતી તારે બીજે જવાનું છે. તું યાર આવી વાતું કેમ ગાંડા જેવી કરે? મને પહોંચાયું પછી બીજે જવાનું. એટલે બીજે જવાનું મારા ઘરમાં બીજું કોઈ રહેતું જ નહીં મારી ભાઈ. એ આ લઈ લો 2 મિનિટ ઉભો રે. એ 2 મિનિટ ઉભો રે. હા શું કે હવે તો ઘરે કોઈ છે નહીં તો એ વાત નહીં સંભળાતો. હલો હા તમે મિત્ર મારી હાલ આવે છે. હા હલો બોલ. હારું હાથ પણ ધોઈ લો પછી કરું. કામ છે મારે હે નેટ કરાવવાનું. નેટ આમાં ઘરે જાવ એટલે હું ઘરે જ જાઉં. હે 1 GB નહીં 2 GB 1 GB નો કરાવતો 1 GB ની કંપની લીધું કાલે. શું લીધી? પછી ફોન કરો. હા બેટા રિસર્ચ થઈ ગયું ટેન્શન ન લેતો. ઓહો તો હું તો જાતો હતો ને તાર કરાવવા. હા કાનો મુનો બે 4 દિવસ તો તેને કરાવી દીધું હોય. 4 દિવસ ને કાલે હજી કીધું આજે સવારમાં. બ્રહ્મજી બપોરે મેં કીધું બ્રહ્મજી સવારમાં. એ પછી તો કેટલું આજે નક્કી ન હોય ક્યારે પૂરું થાય. રાતે 12 વાગે વસંતાન પૂરું થઈ ગયું. હવે એક મહિના હોક જઈ ગયા. દેવાળી ગયા. કોને કરાવ્યું? એને તાર કાકા કરાવે. મારે કઈ 10-12 જગ્યાએ લખતા નથી રાખેલા કોઈ કરાવ્યું. હે 10-12 જગ્યાએ લખતા નથી રાખ્યા કરાવી દીધું હોય. પાછું કરાવી નાખું આવતો મહિને હાલા ને. પાછું હું કરાવી નાખું એટલે આવતો મહિનો નીકળી જાય ને. ના નો થાય. કેમ? આ મહિનો પૂરો થાય પછી પાછું સાતા હું આવી ગઈ. ખાલી તારામ કરાવી નાખી તો બહુ લાગે. મારામાં હું કરાવી નાખીશ 3-4 દિવસ. 3-4 દિવસ હવે તો તું જેવી તારામાં કરાવી દીધા સેદી વાત કરી ચાલે કે વાત નથી કરી. બાઈક નાખ્યું રિપેર માં. હે બાઈક રિપેર માં નાખ્યું. કેમ? ઓલા ઘરે ને ઘરે હમણાં પડ્યું હતું. બધા છોકરાઓ રમતા હશે તો એક મીટર વાયર તોડી નાખ્યો તો સીટ નું કવર ફાડી નાખ્યું હતું. તો કોણ કરું તો ગાડી વેચી નાખી? કોણે વેચી નાખી? વેચાતી હશે. ભીખો કતો તો સુમો કો કતો તો કોઈ ગાડી વેચી નાખી. ભીખો જ કતો લખો. હા ભાઈ ના મારા એના ઘરે નડા નહીં કોને એટલે મારા એને કરે. ક્યાં ઘરે તો ગાડી તારી. ત્યાં જતું તું લઈ જાય. મારું કરીશ મારી પાસે તારો મને આપી દે. એ મને આપી દેજો. ના કઈ ના મારી પાસે હો ના હક નું હો રખાય. વગર હક નું કોઈ નું કાંઈ ન રખાય. ક્યાં ઘરે કે બહાર? ક્યાં? એ કે જગ્યામાં? જગ્યામાં જઈએ.
એ 2 જણ અંદર જશે. માસી માસી આ માથે ઊભી શું કરે છે? તમને વાત કરે. હરીભાઈ હા હું દિવાળી ગયા ખાલી દઉં દળાવવાનું હતું એટલે એને તમે હું કઈ ટાપા તૈયાર ને પહેણાવ્યો તમે હે કોનું દળાવવાનું? મારી મમ્મી કઈ એને ટાપા તૈયાર હતું પહેણાવ છે. ઓહો હો હો બહુ કાકાનું પેટ ન બળે હે. ઘડીક દૂધ લેવા મોકલો ને ઘડીક દળનું દળાવવા મોકલો છો. એટલે બહુ કાકાનું પેટ ન બળે હે. એકલા કે જમાયું એટલું કામ તો કરવું જ પડે. એકલા કે તું જમાય છે ના કામમાં હું ના કરું કરવું જ પડે. એકલા કે હમ માં પકડીને કોઈ બીજા નહીં જુદા માં ના જાય. હયું ગયો છે ને મોટા પણ છોકરો ગયો છે ઘરે કે મિની ધીમું રાખ ને મિની તો વર્ષોમાં ફોન કરતો. હવે મારે કામ કરવું છે. સારું પણ મારે કરતા કામ વધારે વહેલું છે ને ફોન જ ન કરો. બપોરે કરજે ખાવાના ટાઈમે એ ખવાય છે. બપોરે 1 વાગે થઈ ગયો નહીરો થઈ ગયો તો ફોન ક્યાં ઉપાડ્યો નહીં કે ખબર ન રહી આપેલી ખબર રહી ઉપાડવાનું ન ખબર રહે એમ બટન નો ફાસે થઈ ગયો. બીજો કઈ નહીં થઈ જાય ને ન થાય ફરમાવો હે ફરમાવો શું ફરમાવું શું કરો છો? બેઠી છો એમ તો શું કરું? હજી નહીં આવે કીધું મને હમણાં એક કબૂતર પૂરી આવું કીધું ઘરે ગયા દેવળે થી જોગો મામા બે ગયા શ્રીઓ મામા હોત ના રે જીગામાં મને ચાલુ છે બંધ કર્યું બંધ કરું જીગા મામા બધું બધા નો રેડિયર ન હોય ને જીગા મામા બંધ કરતા આખું ખીજડીયા કઈ નામ ખાવ બસ બંધ કર્યું જીગા મામા. શાંતિ રાખો ને આ તને ભરોસો છે કે નહીં મારી ઉપર? કેટલા દિવસ થઈ ગયા? 8 દી થયા. સારું છે બંધ કરે સારું એટલું. હા એમ તારે બંધ કરવાનું છે. મારી આંખું કાઢી એટલે તારી આંખું ગરમ બસ કાઢીએ બાકી તારે બંધ તો કરવો જો. જીગા મને બાઈ જોતી હતી ને જીગા અમે બંધ કરતી હતી. બાઈ તો મારે જોઈ હતી પણ કેમ જોઈ? હા તો પછી બંધ કરી દો. લઈ જાવ ગોતવા જવાનું છે. હું ગોત દે તાર બાઈ મસ્તી ની તાર દેવી. તું તો શું ભાઈ હું ગોતાવું તો ભલે કર હું ગોત દઉં. ના ના તું નહીં ક્યાં છે? ક્યાં છો? કામ ઉપર. તો તું કોનો હમણાં નહીરો થઈ ગયો 1-1.5 કલાક? થોડુંક વધી ગયું. આમાં કઈ ને વોટ્સઅપમાં ફટાફટ. હલો ક્યાં ચાલુ હતો? ક્યાં ચાલુ હતો? શું ફોન ક્યાં ચાલુ હતો? અરે ભાવ નો ઘરાક નો. શું હતું? કામ વાળા નો. બાનું નથી? ના 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 આવી ગયા. આવું છે હજુ તો ગયા જ નથી. વરસાદ આવ્યો હતો. અત્યારે વરસાદ આવ્યો ને આવી ગયા. વરસાદ કેમ પૈસા લે બોલો? 1000 રૂપિયા. 1000 રૂપિયા. 1000 રૂપિયા કેટલા? હે એકલા તો હું ભેગી જાઉં. કેમ જવાય નહીં અરે એમ પણ કેમ તો તમને કેમ હું ભેગી જાઉં? ખાલી સારું વાત છે. ગમે તે જાણ તો ભેગી જાય. વાત કરવા કરે નહીં રહો. ખાલી
મારે અહીંયા ખાવાનું સંદેશ થતું નથી. ક્યાં શું કરીએ? ત્યાં ખાવાનું ખાઈ લો. કેમ વાત કરવાનું મૂડ ન હોય એવું લાગે? મૂડમાં તબિયત નહીં સારી આજે. બસ યાર પેલો દિવસ કામ ની તબિયત ન સારી. શું છે? મૂડ નહીં આવતું કે હામી જ થાય છે નથી. બોલ હમ ખાધો શું શેના? હમ ખાધો હા. હા કોના? મારા. હું તારા? દારૂ નહીં પીવે. આપણ કેવા હમ ખાધો યાદ છે? હા હું પીધેલો થોડો હતો. આપણ બોલતો ખરી કેવા હમ ખાધો ત્યાં? આમાં નહીં પીયો. બીજું કઈ બોલો કે? ના. કાકુ મત બોલો. હું બોલે એમ કીધું તું તમને મોગલમાં નામ કેમ વાંચે છે દારૂ નહીં પીવે. હા તો એમ તો હમ ખાધા હતા ને. હા એટલે આ વાત મગજમાં યાદ રાખી ભૂલાવી ન ગઈ. બોલ ફોન આવ્યો પાછું ગતિનો. ગતિનો ફોન મેં કર્યો તો ગતિનો. હાજી અત્યારે અડધી 3 કલાક ચાલુ રહ્યો. કાંઈ તારી બળતરા કરતી હતી કે તમે કાકીને સમજાવો તમારું કઈ કરે એટલે કે તમે સમજાવો ને તો સમજી જાય તમે કહો ને તો સુધરી જાય અમે એટલે મારું કઈ ન કરે નથી મારું કઈ થોડો કરે તો પછી મારું કઈ નથી કરતો પણ તમારું કઈ કરે. હું ક્યાં બગડેલો હતો? સુધરેલો છે? હું ક્યાં બગડેલો હતો? તો સુધરેલો થોડો છો તો બગડેલો છો? તો બગડેલો તો શું કહું છું? શું? દારૂ પી એ તો ખાવા પીવા જેવી વસ્તુ તો પીવાય નહીં. ના ભાઈ ના એવું કઈ ન કરે. હા તારી વિશે ખોટું કોક ખરાબ બોલો ને અમારે તો સાંભળવું ને. કોણ બોલે? કોઈ પણ ગમે નામ કરે તેમ કરે તો આપણે સંભળાય નહીં તો સાંભળવું ને ખોટું. કોઈ ના બોલે ને. બોલે જ ને મારા કમથી ભીખાય જ બાજવાનું થાય ઘણી કાંઈ બોલે ને તો આને કાકા નહીં થાય આને અડચે ને હું કમ બાજુ કમથી મારે ભીખાય જ બાજવાનું થાય. કોણ? મારે એ બેઠો બેઠો બોલતો હતો એ કે એને કાંઈ ભાન નથી ને દારૂડિયો છે ને દારૂ પીને રખડ્યા કરે ને કાંઈ આમ છે ને તેમ છે મારે કેમ શીખામણ દેવી જો હન 2 શબ્દ કહેવા જો મારે એમ કહું તો પેલા સુનાને સુધાર ને તો ઘણું કેમ નથી સુધારવું સુધારવા વાળા તને કહી સમજી એવો તો નહીં. સુમો આવ્યો તો ક્યાં આવ્યો? કાલે શું મળ્યો હતો ગમડી ભીસાયો હતો ખાલી મોઢું જોવા એ મને નથી ખબર એ તને ખબર. ના કહેતો તો મને કે મારે જવાનું. હા તો મેં તારા કાકાને વાત કરી બધી મસ્ત કેમ ને તું આવી ગયા તારા કાકા હળવું કરાવી ગયું. મેં આમ નહીં કહું મગજ બગજ સકર નથી કાંઈ. મને મારી વાત તો ખરાબ કરે ને તો મારું મગજ સટકી જાય. એવું કહેવાય? કીધું ને મેં કીધું તો મને તને કોને કીધું મેં મને નથી કીધું તે કીધું કે હું હળવું કરાવે તો તું આવી એટલી વાર દેખાય. માર તો નહીં તમારે જ ખાવાનું. માર તો અપત નહીં. ખાઈ લો ને આજ. હું ઓલા કંકા કોઈ તો લેતો આવું છું વેફર બેફર પૂછી લો. વોટ્સઅપ ફોન કર. વોટ્સઅપમાં કરું. વિડીયો કોલ લેવો ઓલો. હા હલો હલો મિસ કોલ કરતા ફોન નો કર્યો ક્યારે? હમણાં આવ્યો નથી. તું જોયેલો પેલા મેં ક્યારનો મિસ કોલ માર્યો. કામે હતા એટલે. વાત ક્યારે કરવાની? મને બપોરે. ત્યાં લગી નહીં. ત્યાં લગી નહીં.
બોલ. બોલ શું બોલું? તું કરવાની ટેવ પાડી દીધી કા? હે? તું કરવાની ટેવ પાડી દીધી. તો એમને કહું છું પાડ. તો કાલે બાજુમાં હોય કેવું સીધું કઈ બોલો તો આ શનિવાર છે. બાઈ વાત ન કરે શનિવાર આપણે ક્યાં ખરાબ વાત કરવી છે? ક્યાં ભયું લેવા જવું છે ખીચડી આવે પેટ્રોલ નાખવા દેવું. બહુ ખીચડીના ધક્કા છે આ વખત તો. મારે ખીચડી કઈ શ નહીં હો. મારે ખીચડી કાંઈ શ નહીં. 2 વાગે ઓનલાઈન શું કરતી હોય? હું 11:30 નો સુધી હોય ને તો તું કહીને આમ ખાવ તારે ફોન મૂકો અને પછી હું ભૂલ ન કરું તો તું કહીને આમ ખાવ. તો 2 વાગે ઉઠો તો ઓનલાઈન હતી. હું નેટ બંધ નેટ કરતી ને એટલે ઓનલાઈન બતાવે રાખી રાત ઓનલાઈન બતાવે. પછી તો કઈ નતું 2:30 વાગે બતાવો તો. મને ખબર ખીચડી આજે ભયું તો કાલ હતો નહીં. સાંજે તો હું તો ભયું ક્યાં હું તો મિની હતી. ભયું આવ્યો જ નતો સાંજે. મિની હતી. જી આવો. અમારે ખીચડી કાંઈ નથી કઈ બધું તારામાં થતું જગ્યામાં પાડ પાડી દે એટલે બસ. ખીચડી કાંઈ છે નહીં છે ને એ તારામાં છે બધું જિંદગી પાર પાડી દે ને એટલે બસ. પડી જાય. ફોન કરું નાખો દઉં ગમે ત્યાં ન કરું. કરજો ને. પાછી ફોન કરો. હલો કાકા ક્યાં? ઓલો ગાડી આરે કઈ ગયા. ક્યાં કામ? હું ગોતીને કહું. કાંઈ કામ નથી મારું. તો મારું મને એમ કહે છે કે અત્યારે વયું ગયું બરોબર. કઈ ફોન ભયું ને તો સારું ભયું ત્યારે વાંધો નથી આજે ફોન કર્યો. મને એમ કહે છે કે બધા ફોન પર આપડે બેન નહીં જવું. હું તો ના જ પાડું છું. સવારમાં કપડા પહેરવા મારે ભાઈ તો તને ખબર બસ કાલે મેં કપડા બધા ધોઈને બુસ્કોટ નતો ધોવાનો. મને કે બધીના કપડા ધોયા મારો બુસ્કોટ કેમ ન ધોયો? શું આ કપડા નતા કાલે ધોયા મેં. કોના? આ બધીના. એટલે કે તે બધીના કપડા ધોયા છે મારો બુસ્કોટ કેમ ન ધોયો? મને થોડી ખબર હતી કે બુસ્કોટ વેલો પડ્યો છે ને ચાણે જ નાવાના છે ને પહેરવાના છે. તેજો કે રોકાવું પડે આજનો દિવસ સાંજે વયા જાય તો ત્યાં બધું કામ ને બામ ખરાબ. कभी जो घर था हंसी का ठिकाना, आज वहां बस सन्नाटा है। वो चली गई अपनों को छोड़, दिल अब तक रोता जाता है। भरोसे की दीवारें टूटी, रिश्तों का मोल कहाँ खो गया। अपनों ने ही पीठ में छुरा घोंपा, प्यार का चेहरा झूठा हो गया। 2 नन्हे बच्चे ताक रहे रस्ते, माँ की परछाई तक नहीं। जो कसम खाई थी संग जीने की, अब यादों में रह गई वहीं। वक्त सवाल करता है हर पल, कौन था सच्चा कौन था झूठा। रिश्तों की दुनिया में अब तो हर चेहरा लगता है टूटा फूटा।